વેલકમ બેક. સમાચાર આણંદથી કે જ્યાં ગંભીરા બ્રિજ 1 એપ્રિલથી શરૂ થઈ જશે. એક ભાગ તૂટી પડ્યા બાદ બંધ કરવામાં આવ્યો હતો બ્રિજ. લાંબા સમયથી બંધ બ્રિજ પર 1 એપ્રિલથી ટ્રાયલ રન કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે 2 વ્હીલર અને પગપાળા અવરજવર માટે મંજૂરી આપવામાં આવશે. 4 વ્હીલર અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વધુ વાહનો ભેગા ન થાય તે માટે બ્રિજના છેડા પર કરાશે ટ્રાફિક નિયંત્રણ. અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે. ધર્મેન્દ્ર, જણાવશો કે ગંભીરા બ્રિજ 1 એપ્રિલથી શરૂ થવાની વિગતો સામે આવી રહી છે. શું વધુ અપડેટ? 9/7/2025ની વહેલી સવારે ગંભીરા પાસે મહીસાગર નદી પરનો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 21 લોકોના મોત થયા હતા. મહત્વની બાબત એ છે કે ઘટના બન્યા પછી રાજ્ય સરકાર દ્વારા બ્રિજની સમાંતર બીજા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો આ મહત્વનો બ્રિજ હતો, જેને લઈને વાહન ચાલકોની અંદર ભારે નારાજગી જોવા મળી રહી હતી, કારણ કે 40 કિલોમીટર કરતાં વધારે અંતર તેઓને કાપવું પડતું હતું. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લઈ 9 કરોડના ખર્ચે જે બ્રિજ તૂટી પડ્યો હતો તેની ઉપર એક પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને લોખંડનું આખું સ્ટ્રક્ચર ઊભું કરીને તેની ઉપરથી 2 વ્હીલર ચાલકો અને પગપાળા ચાલકો સરળતાથી પસાર થાય તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી તેની કામગીરી ચાલી રહી હતી અને કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 1 તારીખે ટ્રાયલ રન કરવામાં આવશે, જેની અંદર વહીવટીતંત્ર દ્વારા કેટલાક વાહનોને પસાર કરવામાં આવશે અને ત્યાર પછી એન્જિનિયરો અને માર્ગ મકાનના અધિકારીઓ જે રિપોર્ટ્સ આપશે તેના આધારે બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. પરંતુ મહત્વની બાબત એ છે કે માત્ર 2 વ્હીલર ચાલકો જ આ બ્રિજ પરથી પસાર થશે અને પગપાળા ચાલકો પસાર થઈ શકશે. માહિતી બદલ આપનો આભાર.